છોટાઉદેપુર બોડેલી તાલુકાના બાંગાપુરા ગામના જાગૃત નાગરિકોએ પંડિત દીનદયાલ ગ્રાહક સસ્તા અનાજની દુકાનમાંથી અનાજનો જથ્થો બારોબાર સગે વગે કરતા સંચાલકને ઝડપી પાડ્યો। બુધવારે રાત્રે 11 વાગ્યાનો બનાવ ગામના લોકોએ પોલીસ તથા મામલતદારને જાણ કરતા તંત્ર દોડતું થયું। દુકાને સીલ કરવામાં આવી। બોડેલી નગરમાં પણ કેટલાક સસ્તા અનાજની દુકાનના સંચાલકો ગ્રાહકો જોડે છેતરપિંડી તેમજ દાદાગીરી કરતા હોવાની ચર્ચા થઈ રહી છે। બોડેલી તાલુકાના બાંગાપુરા ગામે જાગૃત નાગરિકોની સમય સૂચકતા સસ્તા અનાજની દુકાનમાંથી ઘણા લાંબા સમયથી ગ્રાહકોને અનાજ પૂરતા પ્રમાણમાં મળતું નથી તેમજ દુકાનનું અનાજ 2 નંબરમાં બારોબાર સગે વગે થતું હોવાની માહિતી ગામના લોકોને મળી હતી। બુધવારની રાત્રે બાંગાપુરા તેમજ આજુબાજુના ગામના લોકોએ વોચ રાખીને તે દરમિયાન દુકાનમાંથી ગેરકાયદેસર રીતે સગે વગે કરવામાં આવતો અનાજનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। પ્રાથમિક વિગતો અનુસાર આ દુકાન POS મશીન દ્વારા મળતું અનાજ ગ્રાહકોને આપવામાં ન આવીને બીજા સ્થળે વેચવામાં આવતું હતું, જેની ફરિયાદ ગામના લોકોએ વારંવાર તંત્રને કરી હતી, જેમાં તંત્રએ સંચાલક સામે કોઈ પગલાં ભરેલ ન હતા, જે ગામના લોકોનો આક્ષેપ છે। આજરોજ મામલતદાર શ્રીની હાજરીમાં દુકાનની તપાસ કરવામાં આવી, જેમાં મોટી માત્રામાં રેશનનું અનાજ સ્ટોરમાં છુપાવવામાં આવ્યું હતું અને નિયમિત તપાસ દુકાનદાર વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જાગૃત નાગરિકોની સૂચનાથી સસ્તા અનાજની દુકાન પર અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી દુકાનને તાત્કાલિક સીલ કરવામાં આવી હતી। રિપોર્ટર જિગ્નેશ દરજી, BN ન્યૂઝ ગુજરાતી, છોટાઉદેપુર, બોડેલી। બારિયામાનુભાઈ ચંદુભાઈ આ લોકો વિતરણ કરે છે, પણ એ પૂરો જથ્થો આપતા નથી અને બધા 2 નંબર મેં કરી નાખે અને જે લોકો જે ખોંડ બી નહીં આપતા, દાળ બી, ચણા બી એ બી નહીં આપતા અને ઉપરથી કૂપનના બી 10 રૂપિયા વસૂલ કરે છે। એ રીતનું બધું વ્યવહાર તો આ રીતે જ કરે ને, કૂપન જ નહીં આપી તો પછી વાત જ કરે, તમારે જે કરવું હોય તે કરી લો, અમારે બધે હપ્તા ચૂકીએ છે એવું કરે। દારૂને એનો હરખો ધંધો છે એવું કહેવાય છે। દારૂને એસેસન મનુભાઈ ચંદુભાઈ બારી। ગઈકાલે રાત્રે 10:30 વાગે છે અહીંયાથી ટ્રેક્ટર ભરીને એ માલ છે ઘઉં, ચોખા અને ખાંડ એ સગે વગે થતું હતું, તો ટ્રેક્ટર છે અમે રંગે હાથે પકડ્યું હતું। ગામના બધા જાગૃત નાગરિકો છે બધા આવી પહોંચ્યા છે સ્થળ ઉપર અને છે ટ્રેક્ટર છે તૈયારીમાં પાછું ખાલી કરી દેવામાં આવતું હતું અને એ લોકોનું કહેવું એવું છે કે અહીંયાથી અમે માલ પીંગળતો હતો એટલે શિફ્ટિંગ કરતા હતા, પણ એ શિફ્ટિંગ માટેની પરમિશન લીધેલી છે અને આગળ પણ શિફ્ટિંગ કરવું હોય તો દિવસે થઈ શકે ને, રાત્રે શું કામ કરવું હતું 10:30 વાગે અને છે। અને જથ્થાની વાત કરીએ તો પૂરેપૂરો માલ પણ મળતો નથી। અમને પણ આગળ 2 દિવસ પહેલાં જ અમારા ફાધર લઈ ગયા હતા અને છે 1 જ મહિનાનું આપ્યું હતું અને એન્ટ્રી છે એ 2 મહિનાની બોલે છે। ઓગસ્ટ સુધીનો ઉપરથી નિયમ છે એ ઓગસ્ટ સુધીનો આપવાનો છે, આ લોકો આપે છે 1 જ મહિનાનું આપે છે અને આડેધડ આપે છે અને કોઈ એવું કે બોલવા જાય તો દાગ ધમકીઓ આપે છે। એટલે અધિકારીઓને જાણ કરીને કોણ આવેલું છે સ્થળ? અમે પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી હતી અને મામલતદાર સાહેબને પણ ફોન કર્યો હતો અને પછી પોલીસ સ્ટેશનમાંથી છે એ બોડેલી તાલુકાની અંદર છે ડિઝાસ્ટર ગ્રુપને જાણ કરવામાં આવી ને પછી મામલતદાર ગ્રુપમાંથી પણ 3 સાહેબો આવ્યા હતા અને દુકાનને સીલ કરેલ છે અને એ લોકો છે એ દુકાનદારોને આવતા ફોન બધું લગાવેલું પણ કોઈએ ફોન નહીં ઉપાડ્યો, અહીંથી ભાગી ગયેલા। તો તમે માલ સગે વગે કરો છો તો અહીંયા ભાગી કમ જાઓ છો? અહીં કોઈ સ્થળ ઉપર હતા જ નહીં, બધા એ બાઇક મૂકીને ટ્રેક્ટર મૂકીને છે અહીંથી ભાગી ગયેલા। શું નામ આપણું? ભાર્ગવભાઈ માધવભાઈ બારિયા, ગામ બાંગાપુરા। શું બનાવ બન્યો હતો ભાઈ? બનાવ એવો બન્યો છે કે આપણે તારીખ જો 6ઠા મહિનાનો જે માલ વિતરણ હોય છે બરાબર, એ માલ વિતરણની અમુક મુદત હોય છે, 30 તારીખે ગમે તેને વિતરણ કરીને પૂરું કરી દેવું પડે। આ જે બનાવ બન્યો છે 2 તારીખ 7મો મહિનો 10:30ના અરસામાં બરાબર। આજે જે લોકોને પૂરતું અનાજ જોઈએ છે પૂરતું અનાજ મળતું નથી અને પ્લસ કૂપનની સરકારશ્રીએ કૂપનનો નિયમ કાઢ્યો, કૂપન પણ આપતા નથી। અત્યારે 3જા ભાગનું અનાજ મળતું હોય, ગરીબોના મોંમાંથી કોરીઓ છીનતા હોય। મારે એમ કહેવું છે કે સંચાલકે એવું કહેતા હોય કે ઉપરના અધિકારીઓ કટકી કાઢે, ઉપરના અધિકારીઓ કટકી કાઢે તો અમને જાણ કરો, કયા અધિકારીઓ છે, મામલતદાર છે કે પછીના કોઈ આપણે કોઈ બી હોય XYZ બરાબર, તમે કટકી કાઢતા હોય તો પછી તમે છોડી દો।
તમને એક પ્રકારનું કમિશન સરકાર કિલો દીઠ આપે છે, બરાબર. પણ તમે ગરીબનો મોઢામાંથી કોરિયો કાઢો, તમે ધાક ધમકી આલો, એ ના ચાલે. અને ખરેખર મારે સરકારશ્રીને વિનંતી છે કે ખરેખર આવા અનાજ કુંભોનીઓને સખતથી સખત સજા થવી જોઈએ અને એનું પરમાણુ રદ થવું જોઈએ. કયા અધિકારીને જાણ કરી તમે? મામલેદાર સાહેબને જાણ કરી. રાત્રે મામલેદાર સાહેબે ફોન નથી ઉઠાવેલો, એમની ટીમ આવી હતી અને સીલ કર્યું હતું અને પોલીસ સ્ટેશનમાં જાણ કરી. અમારા બીટના જમાદાર આવ્યા હતા અને એમની રૂબરૂ મને આ લોકો સ્થળ છોડીને ભાગી ગયા. પહેલાં તો દાદાગીરી કરી કે હટી જો ટ્રેક્ટર ચડાવી દો. કયા આધારે ટ્રેક્ટર? તમને ચોરી કરતે પકડ્યા છે, ચોરી કરતે પકડ્યા ગામ લોકો તો તેની પર ટ્રેક્ટર ચડાવવાની વાતો કરે. આજે તમે વિચાર કરો કે કોઈ એક ખાલી દેડકા પર ટ્રેક્ટર ચડાવેલું છે. આવી ધાક ધમકીઓથી અમે નહીં બનતા. જો આ મને ન્યાય નહીં મળે ને તો અનશન પર મામલતદાર ઓફિસે ઉતરશું, કો તો આંદોલન કરીશું. શું નામ તમારું? બારે જીવનભાઈ ગોવિંદભાઈ, કયું ગામ? બાંગાપુરા.